Dr. Mahendra Narwaria, Chairman of Asian Bariatrics and AB Plus Specialty Hospital અને AB Plus Health Lounge. અમે અત્યારે વાત કરીએ છીએ પ્રિવેન્ટિવ હેલ્થ માટે. તો જો આપણે અલગ અલગ ટાઈપના જે મશીન્સ લગાવ્યા છે એમાં એક મશીન છે જે આપણી સ્કિન એનાલિસિસ કરે. આપણી સ્કિન પર કેટલા બધા ઇમ્પેક્ટ આવતા હોય છે તમે વિચારો તો આપણે અલ્ટ્રાવાયોલેટ રેસ છે, યુવી રેસ છે, સનલાઇટ છે, ડર્ટ છે, મોઇશ્ચર છે, ઘણી બધી વસ્તુને આપણી સ્કિન સહન કરે છે. પણ એનું કઈ રીતે આપણે કેર કરવાની, આપણે શું નુકસાન થઈ ગયું છે એના માટે આપણી પાસે જે મશીન છે કોરિયન મશીન ફોકસ સ્કિન, જે આપણી સ્કિનનો લગભગ 11 પેરામીટર્સની એનાલિસિસ કરે છે. એકલી સ્કિનના ઉપરના લેયરની નહીં પણ એના નીચે ડીપ લેયર છે એની પણ એનાલિસિસ કરીને એની ઇલાસ્ટિસિટી, એનો ટોન, એના પોર્સ કે એની સ્ટ્રેન્થ બધું જ મેજર કરીને આપણે આઈડિયા આપે. અને એનાથી આપણે જો આપણી સ્કિનને બચાવી શકીએ તો એન્ટી એજિંગ જે અત્યારે મોટું ઇસ્યુ ચાલી રહ્યું છે એને આપણી ભાગદોડની દુનિયામાં આપણે પોતાના માટે કોઈ ટાઈમ હોતો નથી, એટલું બધું સ્ટ્રેસ હોય છે. તો એના માટે આપણે સ્કિનને કઈ રીતે બચાવી શકીએ છીએ એના માટેનો જે ટ્રીટમેન્ટ ઓપ્શન છે આપણે એના પછી એનાલિસિસ પછી આપણે એને પ્રિવેન્ટ કરવા માટેના આપણે ઉપાય લોકોને કહી શકીશું. તો આ સ્કિન એનાલિસિસ મશીન છે જે કે અલગ અલગ ટાઈપના એક ચેમ્બર છે એમાં આખી ફેસને આપણે નાખીને વી જસ્ટ ચેક, અને જે રેસ છે એ આપણે ઇન્ટરનલ જે ડેપ્થ છે સ્કિન અને લેયર્સને એને સ્ટડી કરે અને એની એક આપણે રિપોર્ટ આપે. જેમ જેમ સાયન્સ આગળ વધી રહ્યું છે એમ જેમ એન્જિનિયર્સ પોતાની ફિલ્ડમાં એટલું કામ કરી રહ્યા છે એ પ્રમાણે અલગ અલગ ટેકનોલોજી ડેવલપ થતી હોય છે. વિથ ટાઈમ હંમેશા ટેકનોલોજી એડવાન્સમેન્ટ થતી હોય, કારણ એ એડવાન્સમેન્ટમાં આ જે ફોકસ સ્કિન જે એનાલાઇઝર છે એ બોડીની સ્કિનને એનાલિસિસ કરી શકે છે અને એનાથી સ્કિનની એન્ટી એજિંગ કઈ રીતે બચાવી શકીએ છીએ, સ્કિનની બીમારીઓ કઈ રીતે બચાવી શકીએ છીએ એના પર આપણે ધ્યાન આપીને એનું ટ્રીટમેન્ટ કે એનું પ્રિવેન્શન માટે કામ કરી શકીએ છીએ. આવા મશીન પહેલાં હતા પણ બહુ જ પ્રિમિટિવ અને માઇનોર હતા, એટલે ઇફેક્ટિવ કે હેલ્પફુલ નહોતા. પણ હવે જ્યારથી આ મશીન આવ્યા છે એનાથી આજકાલ એન્ટી એજિંગ પર ઘણું બધું કામ થઈ રહ્યું છે, જેમાં કે આપણે રિંકલ્સ કાઢવાથી માંડીને આપણે સ્કિનની ટોનને, મોઇશ્ચરને, ઇલાસ્ટિસિટીને કઈ રીતે ચેન્જ કરી શકીએ એના માટે અલગ અલગ ટ્રીટમેન્ટ આપણે કરી શકીએ છીએ.